રંગોળી બનાવી આટા માર્યા પણ અમને ક્યાંય ગરવા દીધા નહીં ક્યાંય. અમે હાથીને ધોઈને વહી આવ્યા છીએ હવે. તો આજે તો અમે નીકળી ગયા શંખ જોવા ગયા પણ જાય છે હવે જોવા મળે છે કે નહીં અમે જો તમને આગળ વિડીયોમાં જણાવી તો મજા આવે તો છેલ્લે સુધી જોઈજો વિડીયોને. ઓકે સારું હાલો. અમે આવી ગયા છે શંખ જોવા અહીંયા નેહાડી રોડે. કોને જોયો છે કે નહીં કોઈ દી કોઈ અમને કહેજો તો. આ છે શંખ. ક્યાંથી આવે છે ને ક્યાં રહે છે પબ્લિકને કે તમે બધાને ખબર હોય તો જણાવજો અમને. તો મિત્રો અમારે જોવો તો હાથીને અમને માંડ હાથી જોવા મળી ગયો છે. કેટલી મહેનત કરી જમાદારને કે અમને જોવા જવા ગયો ત્યારે અમને હાથી જોવા આવવા દીધો. હાથીને અમે નીણપોળા ખવડાવતા હતા પણ આ ભાઈ અમને પાડી ના આવી કે તમારે હાથે ન ખાય કે અમારે હાથે ખાય. તો અમે કીધું કાંઈ વાંધો નહીં જવા ગયો. તો હાથી જોઈને હવે થવી છે હાલતા આગળ તમને બીજું બધું અમે દેખાડવી. અમે હાથીને જોઈને વહી આવ્યા છીએ હવે અને આગળ આમ જોવા જઈએ છીએ પાછું કાંઈક જોવા દેતો એક ફૂગો જોઈએ ઉડે છે જોઈ નાખીને વ્યા જાય જોવો દેખાય છે ફૂગો. જોવાનું તો અહીંયા સારું છે પણ નથી જવા દેતા અંદર એટલે અમે હવે જીસીબી જોવા જઈએ છીએ. અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આ શંખ છે ક્યાં જાય છે અને ક્યાંથી આવ્યો છે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. ઊંટ જોવા છે એ તો પણ તમે જોયા જ છે ભાઈ. આ શંખમાં અમે આટા માર્યા પણ અમને ક્યાંય ગરવા દીધા નહીં ક્યાંય. અહીંયા જો બગીને ઘોડાની સહી જોવા હોય તો હાલો હવે એ દેખાડી દીધી તમને હાલો. છે મસ્તનું અહીંયા બધું અંદર પણ ગરવા નથી દેતા અંદર કે તમે બહાર નીકળો તમે વિડીયો બનાવો છો. દવા બગી છે वो डायरेक्टली पेट पे आता है उसका ये घोड़ा अगला फूगो उड़े છે. આખું ખેતર માળેલું છે ઓલી બાજુ છે બહુ ઝાઝું છે ઓલા તંબુ મોટું દેખાય ને ત્યાં માળેલું છે પણ ત્યાં જવા દેતા નથી. હવે અમારી ગાડી જાય પીડી છે અમે હવે હાલતા થવી છે ઘેરે. ચાલો મિત્રો અમે તમને શંખ દેખાડીએ છીએ અંદર જઈને અંદર જવા દેતો અમને તો બતાવી દઈશ તમને અંદર જઈને. હવે જો ફુગાને પા પોગી જાવ હાવ જમાદારે કીધું તમને જાઓ કઈ વાંધો નહીં પણ હવે જઈએ છીએ અંદર જો ગરવા દો તો હાલો. તો જવો મિત્રો અંદર આવું બધું છે અહીંયા ગમે તો કોમેન્ટમાં જણાવજો. રંગોળી બનાવી છે મોરની રંગોળી બનાવી છે જોરદાર કાંઈ ઘટે નહીં એવી એક નંબર છે પણ એ વાત જવાઈ ગયો. અને આગળ સામે ગિરનાર પર્વતનો રંગોળી એની બનાવેલી છે પણ ઓલા બે ભાઈઓ આડા છે ને તેમાં કાંઈ દેખાતું નથી એના માટે સોરી. તો હાલો મિત્રો હવે થઈ અમે ઘરે હાલતા કેમ કે હવે થઈ ગયું છે બહુ મોડું ઘરે જવાનું ટાણું થઈ ગયું છે. હવે પછી વળી જાય ટાઈટ તો લાગશે બહુ ઠંડી એટલે પછી પડ્યું માંદા એટલે પછી પાછો વિડીયો તો અમે કાંઈ બનાવી શકવી નહીં માંદા પડી જાય એટલે. તો હાલો મિત્રો હવે થાય હાલતા નીકળી જાય છે બારા. હાલો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હવે આપણો અહીંયા નાનો એવડો વ્લોગ કરવી છે પૂરો. હાલો મિત્રો જય માતાજી, બાય બાય.